ફડણવીસનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેની પર પણ નજર કરી લઈશું. આપને જણાવી દઈએ, નિવેદન સામે આવ્યું છે. એક તરફ જ્યારે મહારાષ્ટ્રમાં પણ ભાજપ જીત્યું છે, ત્યારે ફડણવીસનું મોટું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રનો સંદેશ, એક છીએ તો સેફ છીએ. આપને જણાવી દઈએ, ધ્રુવીકરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો તેવું તેમણે પ્રતિક્રિયા આપી હતી. બંધારણના દિવસે શપથ કાર્યક્રમ યોજાશે. ભાજપનું અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન. ફડણવીસનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક છો તો સેફ છો. મહારાષ્ટ્રનો સંદેશ છે. ધ્રુવીકરણનો જે પ્રયાસ છે તે નિષ્ફળ રહ્યો છે. બંધારણ દિવસે શપથ કાર્યક્રમ યોજાશે. मोदी जी के पीछे है और मोदी जी ने जो नारा दिया था, एक है तो सेफ है, इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए महाराष्ट्र में मतदान किया है और इसके कारण ये इतनी अच्छी जीत हमको मिली है। मैं विशेष रूप से हमारी लाडली बहनों का, लाडले भाइयों का, लाडले किसानों का, सभी का बहुत आभार व्यक्त करना चाहता हूं। लाडली बहनों ने तो बहुत आशीर्वाद हमको दिया है, जिसके कारण हम लोग निश्चित रूप से एक अच्छा विजय यहां पर संपन्न कर पाए। इसके साथ साथ लोकसभा में जिस फेक नैरेटिव को तैयार किया गया था और यहां पर जिन ताकतों ने अराजकता के माध्यम से फेक नैरेटिव को परकोलेट किया था, उनके खिलाफ लड़ने वाली सारी जो राष्ट्रीय ताकतें थी, जो राष्ट्रवादी विचारों की जितनी हमारी ताकतें थी, वो सारी ताकतों ने मैदान में उतरकर उस फेक नैरेटिव को समाप्त कर दिया। इसलिए उन सभी संगठनों का भी मैं आभार व्यक्त करता हूं। मंत्री ધ્રુવીકરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, તેમણે પ્રતિક્રિયા આપી હતી. આપને જણાવી દઈએ કે બંધારણ દિવસે શપથ કાર્યક્રમ યોજાશે. ભાજપનું અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન આ હતું. જો કે યોજના પણ એક તરફ કામ કરી ગઈ હોય મહારાષ્ટ્રમાં, તે પણ કહી શકાય. એક બાદ એક તમામ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે ફડણવીસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી. મહારાષ્ટ્રનો સંદેશ એક જ છે, એક હૈ તો સેફ હૈ. ધ્રુવીકરણનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે નિષ્ફળ ગયો છે. દેશના મતદારો દેશના ભાગલાના નિવેદન સહન કરી શકતા નથી અને મહારાષ્ટ્રના કાર્યકર્તાઓએ જે અમિત શાહના ગાઈડન્સમાં કાર્ય કર્યું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે. એક છે તો સેફ છે તે વાતને ત્યાંના લોકોએ ગળે ઉતારી છે અને દેશની એકતાની વાત હતી, વાત વિકાસની હતી. લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર કર્યો અને ફરીવાર વિશ્વાસ મૂક્યો મોદી સરકાર પર.